રોલિંગ સાહેબ, ગયા વર્ષે સુપ્રીમ કોર્ટની અંદર એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો વાલીઓ દ્વારા કે ખોટા સ્પીચ સંસ્થાનોની અંદર વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ વધી રહી છે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એ સમગ્ર દેશની સરકારોને આદેશ આપ્યો હતો કે તમારે કોચિંગ ક્લાસ માટેની ગાઈડલાઈનો બનાવવી છે. ગુજરાત સરકારે મોડે પણ મજબૂરીની અંદર આવા પ્રમાણે ગાઈડલાઈન બનાવવાનું શરૂઆત કરવાનું વિચાર્યું છે, પરંતુ જ્યારે તેઓ ગાઈડલાઈન બનાવી રહ્યા છે ત્યારે તે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે કે જે મોટી સંસ્થાઓ છે કે જેનું 5,000 10,000 કરોડનું ટર્નઓવર છે, એ લોકોને શિક્ષણ નિયમનમાં લાવવા માટે થઈને આ એક ગાઈડલાઈન લાવવામાં આવનાર છે. પરંતુ પાડાને વાંકે પખાલીને ડામ ના મળે અને નાના જે ક્લાસીસો છે અથવા તો નાના લોકો જે બેરોજગાર લોકો છે જેમને રોજગારી નથી મળી અને રોજગાર માટે ટ્યુશન કરી રહ્યા છે તેમને નુકસાન ના થવું જોઈએ. ખાસ કરીને આ ગાઈડલાઈન છે એની અંદર એવા પ્રકારના પણ રજિસ્ટ્રેશનના કાનૂન હોવા જોઈએ કે કોઈ પણ સરકારી શિક્ષક કે પ્રાઇવેટ શિક્ષક જે હકીકતમાં શાળામાં નોકરી કરે છે તે આ પ્રકારના ટ્યુશન ક્લાસની અંદર પોતે નોકરી કરીને પોતાની સેવા ના આપી શકે, કારણ કે તે RTE એક્ટ મુજબ ગુનો બને છે. સાથે સાથે મોટા શહેરોની અંદર એના માટેના જગ્યાના પરિમાણો અલગ હોવા જોઈએ, નાના શહેરો માટે અલગ હોવા જોઈએ. અને જો સરકારે આને હકીકતમાં એક સારી રીતે અને સારી ભાવનાથી આ કાર્ય કરવાનું હોય તો જ્યારે પણ આ ગાઈડલાઈન બનાવવામાં આવે ત્યારે જુદી એજ્યુકેશનની સંસ્થાઓ, ફેડરેશન અને ખાસ કરીને વિરોધ પક્ષને પણ વિશ્વાસમાં લેવામાં આવે, જેથી કરીને ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર જે ગુજરાતની અંદર અત્યારે સૌથી મોટી બધી શાળાના શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતા ટ્યુશન ક્લાસીસ છે, બ્લેકમેલિંગ છે, ડે સ્કૂલો છે અને ખાસ તો શાળાની અંદર જ ટ્યુશન ક્લાસો ચાલી રહ્યા છે અને ડમી સ્કૂલો, આકાશ અને એલએન જેવી મોટી સંસ્થાઓ એ ડમી વિદ્યાર્થીઓને પોતે લઈ લે છે અને ડમી વિદ્યાર્થીઓને સ્કૂલોની અંદર ભણાવે છે. આ બધી જ વસ્તુ જો ગાઈડલાઈનમાં વણી લેવામાં આવશે તો જ આનો ઉદ્દેશ્ય સર કરવામાં આવશે. ભૂતકાળમાં હરિયાણા જેવા રાજ્યની અંદર આવી ગાઈડલાઈન આવી ગઈ છે, રાજસ્થાનની અંદર અને મહારાષ્ટ્રની અંદર પણ આ ગાઈડલાઈનનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે. ગુજરાત સરકાર મોડે પણ સુપ્રીમ કોર્ટના કહેવાથી આવી ગાઈડલાઈન બનાવવા માટે મજબૂરીમાં જાગી છે. તો હવે ગુજરાત સરકારે આ ગાઈડલાઈનનો જલ્દીથી જલ્દી અમલ કરે તેવી અમે અનુરોધ કર્યો.